તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને. જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું નિવેદનની અંદર તમે જાહેરાત વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કાંઈ પ્રૂફ દેવાના હતા મેં ત્યાં આપ્યા છે. આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં. કેટલા પુરાવા તમે આપ્યા છે? મેં 15 પુરાવા આપ્યા. તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને. જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું નિવેદનની અંદર તમે જાહેરાત વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કાંઈ પ્રૂફ દેવાના હતા મેં ત્યાં આપ્યા છે. આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં. કેટલા પુરાવા તમે આપ્યા છે? મેં 15 પુરાવા આપ્યા.